નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ નગરપાલિકાના સેનેટરી વિભાગના શૌચાલયના નવીનીકરણ અને મરામતના નામે કરવામાં આવેલો 2,79,000ના ખર્ચ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. કોંગ્રેસના હોદ્દેદારોએ આ સમગ્ર મામલામાં કથિત ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કરતા દાવો કર્યો છે કે ગત બોર્ડ દરમિયાન ડ્રેનેજના કોન્ટ્રાક્ટર દ્વારા વાસ્તવિક કામ કર્યા વગર લાખો રૂપિયાના બિલો રજૂ કરી પેમેન્ટ મેળવી લીધું છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ રાધે કોમ્પ્લેક્સ સામે આવેલા જાહેર શૌચાલય માટે 63,177નું નવીનીકરણનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. જો કે સ્થળ પર તપાસ કરતા કોઈ નોંધપાત્ર મરામત થયેલી જોવા નથી મળતી. બિલમાં નવી 2,000 લીટરની પાણીની ટાંકી મૂક્યાનો ઉલ્લેખ છે, જ્યારે સ્થળ પર જૂની અને તૂટેલી ટાંકી જોવા મળે છે, જેવા પણ આક્ષેપ કરવામાં આવે. આ ઉપરાંત સિનોર ચોકડી પાસે આવેલા જાહેર શૌચાલયમાં અંગ્રેજી ટોયલેટ સહિત વિવિધ મરામતના કામ માટે 2,03,759 રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, પરંતુ સ્થળ પર કોઈ મોટું નવીનીકરણ થયું હોય તેવું દેખાતું જ નથી. દર્શાવેલા કામો વાસ્તવમાં થયા જ નથી એવો કોંગ્રેસનો દાવો છે. અને આ કથિત ગેરરીતિના આક્ષેપ જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે. ડભોઈ નગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવેલા બિલોની નકલ માન્ય સભ્યશ્રીઓને મળી હતી. તેમાં ભાઈ શ્રી પ્રકાશભાઈ ચેરમેન સેનેટરી સમિતિ એના ધ્યાનમાં આવ્યું કે ડભોઈ નગરમાં 3 એવા મૂતરડીઓ છે જ્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તે પ્રકાશભાઈ ધ્યાનમાં આવતા અમને પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનશ્રીને રજૂઆત કરતા અમે સ્થળ ઉપર આનું નિરીક્ષણ કરવા આવેલા છે. અમે પણ જોયું કે આ સ્થળ ઉપર કોઈ જાતનું પણ કામગીરી કરવામાં આવી નથી અને ખોટી રીતના બિલોનું ચૂકવણું થયું હોય એવું અમને લાગી રહ્યું છે. તો અમે ચીફ ઓફિસરશ્રીને પાસે અમારી માંગણી છે કે સદર બિલો જે ચૂકવાયા છે તેની તટસ્થ તપાસ થાય અને કસૂરવારો ઉપર પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. કયા બિલ મૂક્યા, કઈ આઈટમો છે જેના અંદર કે જેમાં ભ્રષ્ટાચાર થયો તમને લાગે? એક સિનોર ચોકડી છે મૂતરડી, એક રાધે કોમ્પ્લેક્સની સામે મૂતરડી છે અને એક ટાવર બજારમાં એક મૂતરડી છે. તેના 3 બિલો ધ્યાનમાં આવેલા છે. અંદાજે આઈટમ કઈ છે? અંદાજે આઈટમ જે કઈ છે તમને બિલની નકલ આપીએ છીએ અમે લોકો, એમાં બધું જ છે કમ્પ્લીટ. ને આ સુલભ છેલ્લા 10 વર્ષથી સંભાળ્યું છે, પણ નગરપાલિકાએ કોઈ મરામત કરાવી નહીં. ઉપર પ્લાસ્ટરની ટાંકી જે વર્ષોથી હતી પહેલે એ જ છે. અને દરવાજામાં કોઈ નહીં નાખ્યું અને ટબે કોઈ નવા નહીં નાખ્યા. વોશ બેસિંગ જે હતા એ જ છે, બીજું કંઈ કરાયું નથી. છેલ્લા 10 વર્ષથી નહીં થયું. ના, ટબ નવા નહીં નાખ્યા. વોશ બેસિંગ નહીં નવા નાખ્યા.